પડે પણ સાળંગના હાથમાં દીપ છે કે હું સામો આવ્યો કે બાપ આ મારી જગ્યામાં એ ભાવના જગ્યા આપી મારી માવાલી ભગરી લટોની મારા વિહામાં કોણ છે समय रखता राम लागे में भाई ना 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 चुकला तारी ए ना 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 पूरा हटा तुमको भेजी भाई राजा राजा धर्म में बात करूं इनको पूरा मोटा तारी ए छोकरा का मोटा जामनी मां वाली विचार करो बड़ी हमने क्या मंजूरी मोकलवा पर मारी मां वाली હતી ને તો પોતાના બાપને કે બાપ એક નાની એની થોડી લારી કાઢો સાત બકરાઓ મારા વિહા મારી દુખિયા વાલી પોતાના બાપને કહેવાની બાપુજી તમારી રજા હોય તો એક હું નાનો મોટો ધંધો કરું મારા બાપના દીકરી કેટલી વાલી હોય ભાઈ મારી મા વાલી સાત બકાર લારી કાઢી મારા માતા દુખી ઘડી શાક બકાલાની લારી લઈ દિલ પર દામને મહી જાય કે બરાર હમારી એકને દુઃખ જોયા હોય ને ખબર હોય ભાઈ કે દુઃખ શું છે રૂપિયા તો હાથ સે ચાલ નથી પણ માણાના માથે જ્યારે રૂપિયા આવે અને ઘણું રૂપ આવી જાય બહુ રૂપિયા આવી જાય મારા સમય ભૂલી જાય તો સમય ભૂલી જાય મારી મા વાલી જે પણ ગામની અંદર શાક બકરો વેચતા વેચતા એક દિવસ સમય થાય બાપુજી દરબાર મારી મા વાલી ઘણીને આવી ખબર નથી કે પ્રેમ સંભાઈ ધીરે ધીરે ઘા વાગી ગયું ખબર હોય પણ બાપુજી દરબારનો દીકરો હસ્તાબા મારી મા ભરભરું છોડવું પડે કા ઘર છોડવું પડે કા ગામ છોડવું પડે ના ચલો આઈ મારી માં વાલી અને વહતા બાપા વચને બંધાણા દેવતાજી હારે લગ્ન કરી એ પ્રીત છે ને ભાઈ એ કઈ જોતું નથી નાચ જાય તો
બાપુનો દીકરો મહતા પાસે કે દેવી દીકરી દીકરી હારે પ્રેમ છે અને એકાબીજી વચન આપે છે તો બાપ નાતે રહું પર નાતનો પીડો ન હોય મારા બાપ હતા નાત બારું કે જ્યારે દરબારે જ્યારે નાત બાર મૂકે કે તારા એને ગવાય નહીં મારી ઘડી તો ઘડીનો ધ્યાનો મારી વાલે સર ખબર પડી ગઈ કે આમાં વટલામણ થઈ ગયું નક્કી થઈ ગયું જે સાલ દિલ્હી જામાં મારી નાતના ખબર પડે આપણે દરબારો રવા દે મારે છોડે જે સાલ દિલ્હી જામાં મારી નાતના વટલા સમાજ ભેળી થાય બોલાયો ભાઈ આ તો હું કર્યું છે આપણે જાતના દરબાર અને આ તો દેવી દીકરીની દીકરી છે ભાઈ મેં વાલીને વચન આપેલું છે કે લગ્ન કરવાનું પણ બાકી વાલીને તો સુરું નહીં હો મારા વિહારમાં મારી દુખિયા ભાઈ ઉપર તો હોય ને કોઈ ડર ન હોય પણ જ્યારે ભાઈ વિસરી જાય એના માથે વેળાયું પડે બધી સમાજ ભેગી થઈ દરબાર ખોળે દાદાને દેહો થવાનું અને સમાજની બહાર મૂકી દીધો તમને ગમે નહીં મને ગમે મારા દુખિયામાં મને દુખિયામાં થયેલા પડી પણ કદી મારા બાપ મહતાએ પોકાર કર્યો મને ભાઈઓએ મૂકી દીધો હદાએ મૂકી દીધો Yeah.
ભાઈએ છોડી દીધો પણ મારી માં રાઘડી તારું નામ લઈ અને આ ગામના તાજ કરી અને મને હું બસ કોલે હાલી નીકળું વાલી પોતાના માવતર જેસલમરના દેવી દીધું કે ભાઈ દરબારનો કાળ સદાય થશે તો તમારી વાતે પણ અમારે જવું પડશે એટલે મને આ કામ મૂકી અને હવે વિયા જાઓ बाप केवो मडे बेटा सो करियो मारी दीकरी दुखिया ना मथगड़ाया कियावत मा गई हमारे यहाँ मोलेवो बाप के नोरवत का नाचना नोरवत का घाटना नारवत का धर्मा नारवत का दामना
પૂછવા મળ્યા કે કયું તમારું ગામ, કયું તમારું ઠેકાણું? જેથી મારા બાપ હતા એ કીધું કે લપા મારું ગામ અને બાપુ સાહેબ પોતાનો હું દીકરો છું. વાલી હારે મારી પ્રીત છે. કોઈ બતાવો મને ગરીબ ના બતાવો મારી વાલી હું હાલે નહીં મારો યાદ મારી ગરીબ વિશે મરી ન છો. કે ભાઈ એ પણ આ ગામ છોડી હરીમના ગામ કનુસમાં કે ભાઈ આ પેટીએ કદાચ તમારું મહત્વ આવે ને મારા કામ કાનસવા મોકલજો. વાલીનું ઘર ક્યાં છે? કોઈ વાલીનું ઘર બતાવો મારો આત્મા સુરતી માં છે. તમે કેવા છો? જેવી રીતે કીધું ભાઈ ક્યાંથી આવ્યા છો, ક્યાંથી તમારું કામ છે, કેવું તમારું કામ છે, કેવું તમારું ફૂલ છે. જેથી મારા બાપ હતા એ કીધું ભાઈ કે તમે કેવા છો? કે હું બાપુ સાહેબનો દીકરો છું, વાઘેલા દરબાર છું.
ભાઈઓને ખબર પડી ને એટલે મને ભાઈઓ બહાર મૂક્યો છે એટલે મને કોઈ વાલીનું ઘર બતાવો. પ્રેમચંદ્ર હો ગયું ગયો મારી વાલીના કાના સુરતા ગઈ मेरी माँ वाली चार आशीना जवाब थे भाई. बाप बात करी बापूजी मैं तुम्हारी दीकरी ने वचन आप्યું છે કે લગ્ન કરું તો તારી ધારે કરું ભલે મરી જાઉં પડે ભલે મરી જાઉં હવે આપણે આનું શું કરશું? આપણા હાથમાં નથી પણ મને કરવું શું? વાલીને મારી મા વાલીને તેને પૂછાવી મારી મા વાલીને પૂછવા મને નાખેલા માથું રાખી કીધું કે હા ભાઈ મારે એની હારે લગ્ન કરવાના છે. મારી રાત ભેગી કરી બોલાવી મારી મા વાલીને મારા બાપ હતા ભાવે હારું રવા ઝૂકડું નતું હારું ઘર નતું આમ ઉપર હારા લુગડા નતા મેરી માં વાલીને બનાવી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષની જરૂર થઈ. વાલી બળદની બળેલ ખાણે નહીં ખરેલ વર્ષના વાળાવી ગયા નહીં દીકરી નહીં દીકરો વર્ષોના વાળાવી તો વાળા
અને પાસું બનેવી હાલતા હાલતા ચાણસો શિમાડો હતો ભાઈ એક કરે છે ફરી વળ્યા મારી ના શિકાર ન મળ્યો ભાઈ આને ગરીબર વિહામ લઈને મરી માથાનો ઘા લાગ્યો પોતાનો હાળો હતો ને ઊંઘમાંથી ઊભો થઈ અને મસ્ત તો કોણ ના કરે પણ ભાઈ કહેશે ને કે કાંકરીના મારે આ કદી નો મરીએ ન્યાણું મારે ને માણા ભલ ભલા મરી જાય બાપ કે ભાઈ બીજું તો ભાડ્યું બધે ગામનો શિકારો ખરેખર જે શિકાર ન મળ્યો ને એનું કારણ એક જ છે કે વહતો છે ને કે કેટલો વાંઝ્યો છે ને એટલે આપણે જે શિકાર નથી મળ્યો પણ મારી રાંધણી તને ન્યાણું છે હો કે બનેવી તમે તમારા પોતાના ઘરે વ્યા જાઓ અમે ચારે જણા જે શિકાર લાવશું ને એમાંથી તમે થોડો ભાગ દઈ દઈશું પણ તમે ઘરે વ્યા જાઓ ત્યારે હાલ તો હાલી નીકળ્યા પણ મારા વહતા ભાષણ ને વરખડીના છાંયે કરવા માંડ્યા ક્યાં ગઈ મેરી માલા ગલી ક્યાં ગઈ મારો બાપ મારો હારે નો ધણી મારો વિશ્વાસી માનો મારો ધારા
કાશીના સાધુ જ્યારે આજ્ઞા પૂરો થઈ મારા સાધુડા હાથ માંગી લો જેથી સંત કઈ ના માંગ્યું એટલું કીધું બાપુ એ મારા પ્રિય લોકના નાથ કઈ જોતો નથી મને મારી રહાવો એ તમારી સેવાનું તમારી ભક્તિ ઉપર એવું ફળ દો કે મારી રક્ષણ કરવા માટે ભગવાન છે ને નિર્નિરાકાર મારા નિરાકાર અંતર ધ્યાન બની જાય નાચો એ સાધુ જરા હાલતા હાલતા હારો છે ને એ સંત સાધુ એ વરખેના ધારે જે આમો લેવા બેઠા હો માતાજીનું ફસવું જે પુતળી હતી એના લઈ અને બસકો બાંધી અને વરખડીના ધારે ચીડાવી દીધી સંત સાધુ જાગી અને હાલી નીકળ્યા પણ બાપ એ જે બસકો હતો ને એ વરખડીના ધારે ટીંગાડેલો મારા બદલી રાતના મલાદા હરી રાતની રાવું મારો પ્રેમનો ધણી એ જવું માથે જાય અને સંસાધુ વિચાર કરો એટલે ભલામણા ઓલો બસકો જે હતો ને જે પુતળી હતી ને એ વરખડીના ઝાડે ટીંગાડી છે શું કરો શું નહીં એ સંત સાધુ પાસે આવી અને જોવા મળ્યા આવી દૂર
હતી ને અંતર ધ્યાન બની ગઈ મનના ડોલી એકાદી સંસાધુ કેવા મળ્યા કે ઘોડા લાદ્યાને ભેટ આપી હતી એ આપણે રક્ષણ માટે આપીશું હવે હું કરું છું हजारों वर्षों विद्या ये मेरा बाप वह तारा पुकार इनु यहुरु रोता जवाब हांभळे गई वखड़ी रे मरी नाचो ए वखड़ी आवाज हांभळे गई वीजળી ના ચમકાર યાર ઊભી ગઈ મારા બાપ વહ તાકરી બની દીદી મારા વેળાનો સાયો आयो નથી જોતા પણ મારા મેણા નથી ખવાતા મારા માથા દુખના ડુંગર છે પણ ભાઈ અહીંયા આપણા મહેમાનના કોકના સાંગલાના પૈસા પડી ગયા છે ભાઈના 1400 રૂપિયા પડી ગયા છે જેના હાથમાં આવ્યા હોય એ અહીંયા રાખી દીધો ભાઈ मुक्ति पासी बुड़ी जाओ ले मरा महता बड़ा पासा जाफरी तो मान पासा जाफरी मरा बाबा महता ये पासा जाफरी मारू ने कुमर माथे ये सवारी बनी अरे उम्र मेरी मासूर मई या हुरनो रूप ढाल्યું ને તમારો બાપ મોહ તો બીજી ગયો ભાઈ મારો બાપ નો હતો છે ને ગરગડીના ઝાડે સડવા જાય
શરૂ થઈ પણ બેટા તમે મારી નાયક છો ને લાવો લાવો આવડા ફૂરને લાવી અને મારા વહેંચાના મથે પર ખાવું છે હો બાબુ હતા નમક ફૂડ નહીં પિયાલા ભાઈ ભાઈ હો મારા બાપ હતા નમક તેની મારી નાયક પુરુષો મળી ત્યારે હાળા પુરુષો મળ્યા ભાઈ કે મહારાજ એ તું કોણ છું જય મેઘનાથ મારા વહતાના મખે મેં ખાધું કેમ કે કે મારી હુરના પાયા કે બેટા હું હુરમય છું હો ઘરે આવે લાખ બાગ કાઢી લે પણ વર્ષોના વાળા વીતી ગયા 50 વર્ષની શરૂ થઈ વર્ષની શરૂ થઈ ગઈ મારા બાપ હતાને છેલ્લી અવસ્થા એ ઘડપણ આવી ગયું 50 વર્ષની ઉંમર થઈ એટલે ઘડપણ આવે દેવીને કહેવાનું તો મારા કાલ મારો જવાનો સમય આવી જશે બાપ હતો સમય ક્યાં ફૂટના થઈ ગયા ભાઈ મારી માં વાલી પોકાર કરવા મની મારી દીદી મને કુવામાં ઉતારી મારું રાત વાગવા ઉભી થઈ મારું કુવામાં ઉતારી મારી વાલીનું વરદ વાળો ઉભી થાય હુરમાઈનો એ જ ખવા હતો મારી હુરમાઈનો માર હતો ભાઈ અને મારી હુરમાઈનો ખોફ હતો
વાલીનો પોકાર સાંભળીને આવીને ભર્યા ભાઈ પણ જેની મારી માં વાલી કેવો પોકાર કરે